વડિયા ખાતે 5 દિવસ મહિલાઓ માટે પ્રાકૃતિક ખેતીની જાણકારી માટેનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત સ્વસહાય કૃષિ સખી તાલીમ માટે 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ SPNFS ગાંધીનગર દ્વારા યોજાયો હતો। આ તકે વડિયાની 30 બહેનોએ 5 દિવસ પ્રાકૃતિક ખેતીની તાલીમનો લાભ લીધો છે। આ સાથે જ પ્રાકૃતિક ખાતર ગાયના છાણમાંથી અને ગાયના મૂત્રમાંથી જે બનતું ખાતરની પણ પ્રયોગ કરીને સમજાવવામાં આવ્યા હતા। આ તકે વડિયાના પ્રાકૃતિક ખેતી કરતા સંજયભાઈ ઢોલરિયા અને પ્રવીણભાઈ આસોદરિયાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા। બહુ સરસ જાણવા મળે છે। હવે મારે વિચાર એવો થયો છે મારે ગા રાખવી છે। ઘરે જઈને મેં વિચાર કર્યો કે ગા મને લઈ ગયો કે હા કાંઈ વાંધો નહીં, અને એ બધું સરસ આપણે ચોખ્ખું બધું ખાઈ શકીએ, આપણી જમીન ચોખ્ખી રહીએ, એટલે આપણે ફળનો દવાની છંટકાવ કરી ન કરવાનો હોય તો બધીને સારી પેદાશ આવે, સ્વાસ્થ્ય આપણું સારું રહે। બેન, પ્રાકૃતિક ખેતી તમે કરો છો? પ્રાકૃતિક ખેતી કરવામાં આરોગ્ય આપણું સારું રહે। પછી અમે ગાય રાખી છે તો ગાયનું ઘી, દૂધ, છાશ એ ખાવા મળે છે। ઉપરાંત અમે ગાયનું દૂધનું મૂલ્યવર્ધન કરીએ છીએ। દૂધના પેંડા બનાવીને વેચીએ છીએ, ઘી વેચીએ છીએ, એનો પણ અમને સારો ભાવ મળે છે। 2000નું કિલો મારું ઘી જાય છે। તે પછી અમે ખેતરમાં ઘઉં વાવીને એનો પોક બનાવીને મૂલ્યવર્ધન કરીએ છીએ। સિંગ વાવીને સિંગ તેલ કઢાવીને એ પણ વેચીએ છીએ અમે। બેન, આ ખેતીમાં તમે આ ઉપયોગ દેશી ખાતરનો ને એવો જ કરો છો? હા, દેશી ખાતર। શેનું ખાતર? જીવામૃત બનાવીને અમે પાઈએ છીએ, ઘનજીવામૃત બનાવીએ છીએ। એ શેનું બને? એ ગાયના ગોબરનું બને। એટલે ગાય રાખી તો આપણે બધું સારું ખાવા મળે અને આપણી જમીન સુધરે। તો બધા બહેનો ગાયો રાખે તો સારું કહેવાય એમ। અને જો બહેનો જો ગાયો નહીં રાખે તો આપણી જમીન નહીં સુધરે। પ્રાકૃતિક ખેતી વિશે છગનલાલ કાર્યક્રમ છે આપણે વડિયા ખાતે પ્રાકૃતિક ખેતી માટે મહિલાઓને તાલીમ, તો એ વિશે થોડી ટૂંકમાં અને સરસ માહિતી આપો। આજે આ પ્રાકૃતિક ખેતીની તાલીમનો મને વિચાર આવ્યો કે આપણે વડિયામાં રાખીએ। ભીખાભાઈને મેં વાત કરી કે આજે મારા ગામની અંદર જો બહેનો આવું પ્રાકૃતિક ખેતીનો વિચાર કરે તો સારું, આપણે કોશિશ કરીએ કીધું। એટલે મેં આ વડિયામાં ટ્રેનિંગનો વિચાર કર્યો ને ભીખાભાઈએ હા પણ પાડી દીધી કે સારું વડિયામાં ગોઠવો। હવે મારું નામ છે સંજયભાઈ ઢોલરિયા, ગામ વડિયા છે। આજે હું પ્રાકૃતિક ખેતી પણ કરું છું, માસ્ટર ટ્રેનર પણ છું અને જે આ તાલુકાનો સંયોજક પણ છું પ્રાકૃતિક ખેતીની અંદર। પણ 100% પ્રાકૃતિક ખેતી કરીએ અમે બંને માણસ, અને સારી રીતે અમે સારું એવું કમાઈ છીએ। ઉત્પાદન ઓછું આવે તો પણ મૂલ્યવર્ધન કરીને સારું એવું કમાઈ શકીએ છીએ। એવું જે મારા જે ગુરુ છે પ્રવીણભાઈ આસોદરિયા, સુડાવડ ગામના સરપંચ છે, એની પાસેથી મેં આ બધું મેળવ્યું છે જ્ઞાન કે ખરેખર પેકિંગમાં કઈ રીતે વેચવું। આપણને તો કોઈ ઓળખતા નથી આપણા ઘરના સિવાય, તો એ આપણે વિષય જો લેવો હોય તો કેવી રીતે? તો કે સોશિયલ મીડિયાનો સહારો લ્યો। આપણે જો જે કરીએ છીએ દુનિયાને ખબર પડે તો આપણો માલ વેચાય। માટે આવું બધા લોકોને કરવું જોઈએ, જેથી કરીને સારી એવી ખેતી થાય, ગાયનું જતન થાય, ગાયનું પણ આપણે દૂધ છે, છાશ છે, એનું પણ મૂલ્યવર્ધન કરાય, જેથી કરીને ગાય પણ આપણે સારી રીતે સાચવી શકીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું સાચવી શકીએ, આપણી જમીન પણ આપણે ફળદ્રુપ કરી શકીએ। જય ગૌ। પ્રવીણ આસોદરિયા છે। સમગ્ર ગુજરાતમાં જે મહિલાઓને પ્રાકૃતિક કૃષિની 5 દિવસીય જે શિબિર ચાલી રહી છે, એમાં આજે વડિયા મુકામે હું એક ટ્રેનર તરીકે આ બહેનોની વચ્ચે અહીં આવ્યો છું। મારે એક જ વાત કહેવી છે કે આજથી 30 વર્ષને ભૂતકાળમાં તમે પાછળની એક વાતને યાદ અપાવો કે જ્યારે માતાઓ બહેનો નિયમિત વાડીએ ખેતરે કામ કરવા જતી હતી ત્યારે ખેતી ખોટમાં નહોતી। તો એનો સીધો અર્થ થાય છે કે માતાઓ બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું ત્યારથી આ ખેતી ખોટમાં જવા મળી છે। આ મનન મંથન અને વિચાર ફરી બહેનોમાં મૂકવા માટે ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આવી 700 શિબિરો મહિલાઓની કરવાની, જેને 5 દિવસ ટ્રેનિંગ આપવાનો આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે। અમારા આ બીજા આયોજનમાં મને એવું લાગી રહ્યું છે કે આનું પરિણામ ખૂબ સારું મળશે। ફરી બહેનો ખેતી તરફ એમનું ધ્યાન કરશે અને એ નફાલક્ષી ખેતી તરફ આગળ વધશે। થેન્ક યુ સર। પ્રાકૃતિક ખેતી વિશે શું તમને જાણવા મળ્યું?